નમસ્તે બાળ દોસ્તો, એકે એજ્યુકેશન ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 5ની સ્વાધ્યાય પોથીના ભાગ 2માં પર્યાવરણ વિષયમાં પાઠ 6 જળ એ જ જીવનનું સોલ્યુશન જોઈશું. તો ચાલો સોલ્યુશન જોઈએ. પ્રશ્ન 1. નીચેનો ફકરો વાંચી તેની નીચે આપેલા પ્રશ્નોના જવાબ લખો. તળાવો એ ભારતીય સંસ્કૃતિની ધરોહર છે. તળાવમાં સંગ્રહ થયેલું વરસાદનું પાણી ઘણા માઇલ સુધી ફેલાયેલું છે. જે જમાનામાં તળાવો એવી રીતે બનાવવામાં આવતા કે જ્યારે તળાવ પાણીથી ભરાઈ જાય ત્યારે વધારાનું પાણી તેની નીચે બનાવેલા બીજા તળાવમાં જાય. આમ ક્રમશઃ એક પછી એક કરીને કુલ 9 તળાવો ભરાતા હતા. વરસાદનું આ પાણી આખું વર્ષ વપરાતું. આજે આ ગળસીસર તળાવનો ઉપયોગ થતો નથી. તે 9 તળાવોની વચ્ચે ઘણી બધી ઇમારતો અને બહુમાળી મકાનો બની ગયા છે. હવે આ તળાવમાં પાણી ભરાતું નથી. વરસાદનું પાણી વહી જાય છે અને વેડફાઈ જાય છે. હવે બાળ દોસ્તો આપણે પ્રશ્નો જોઈશું. તો પ્રશ્ન 1. આ ફકરામાં પાણીના કયા સ્ત્રોતોની વાત કરવામાં આવી છે? તો જવાબ: આ ફકરામાં પાણીના સ્ત્રોતો તળાવની વાત કરવામાં આવી છે. હવે પ્રશ્ન 2. ગડસરી તળાવ કેમ બનાવવામાં આવ્યું હશે? તો જવાબ: ગળસીસર તળાવ પાણીના સંગ્રહ માટે બનાવવામાં આવ્યું હશે. પ્રશ્ન 3. તમારા ગામની વાવ, તળાવ કે ગામ પાસેથી પસાર થતી નદીનું નામ લખો. તો અમારા ગામની વાવ, તળાવ કે ગામ પાસેથી પસાર થતી નદીનું નામ બનાસ છે. હવે ચોથો પ્રશ્ન. તળાવ, સરોવરો કઈ રીતે ભરાતા હશે? તો તળાવ, સરોવર વરસાદના પાણીથી ભરાય છે. હવે પ્રશ્ન 2. નીચેના પ્રશ્નોના જવાબ આપો. નદી પર નાનો આડબંધ બાંધીને બનાવવામાં આવતા કૃત્રિમ તળાવને કયા નામે ઓળખવામાં આવે છે? તો જવાબ: આ કૃત્રિમ તળાવને ચેકડેમ તરીકે ઓળખવામાં આવે છે. પ્રશ્ન 2. વડીલો પાસેથી જાણો કે તમારા ગામમાં ભૂતકાળમાં જ્યાં તળાવ કે તલાવડી હતી ત્યાં આજે શું છે? તો અમારા ગામમાં ભૂતકાળમાં જ્યાં તળાવ કે તલાવડી હતી ત્યાં આજે મકાનો અને ખુલ્લા મેદાનો થઈ ગયા છે. હવે પ્રશ્ન 3. તળાવનો ઉપયોગ પાણી સંગ્રહ માટે કરવામાં ન આવે તો ભવિષ્યમાં શું થાય? જવાબ: તળાવનો ઉપયોગ પાણી સંગ્રહ કરવા માટે ન કરવામાં આવે તો ભવિષ્યમાં આપણને પાણીની અછતનો સામનો કરવો પડશે. ભૂગર્ભ જળના પ્રમાણમાં ઘટાડો થશે. લોકોને સિંચાઈ માટે, ખેતી માટે, પીવા માટે વગેરે માટે પૂરતા પ્રમાણમાં પાણી નહીં મળે. હવે પ્રશ્ન 4. તળાવમાં કઈ કઈ વનસ્પતિઓ અને જળચર જીવો જોવા મળે છે? તે વડીલો પાસેથી જાણો અને લખો. તો તળાવમાં થતી વનસ્પતિઓમાં કમળ, લીલ તેમજ જળકુંભોનો સમાવેશ થાય છે. જ્યારે તળાવમાં રહેલા જળચર સજીવોમાં માછલી, કાચબો, દેડકો, કરચલા વગેરે જોવા મળે છે. પ્રશ્ન 3. વરસાદ પડે ત્યારે તેનું પાણી ક્યાં ક્યાં જાય છે તે વિગતવાર જણાવો. તો જવાબ: વરસાદ પડે ત્યારે તેનું પાણી ભૂગર્ભ ગટરમાં, તળાવમાં તથા નદીમાં વહી જાય છે. આ બધું જ પાણી
નદી મારફતે દરિયામાં ભળી જાય છે. કેટલુંક પાણી જમીનમાં પણ શોષાય છે. હવે પ્રશ્ન 4. તમારા ઘરના વડીલો પાસેથી જાણીને લખો કે તેઓ પાણી કેવી રીતે મેળવતા હતા. તો જવાબ: વડીલો પાસેથી જાણ્યું કે તેઓ પાણી નદી, તળાવ તેમજ વાવમાંથી મેળવતા હતા. કેટલાકને વાડીમાં કૂવો હોય તો ત્યાંથી સિંચીને પાણી મેળવતા હતા. જૂના સમયમાં તેઓ કોસ દ્વારા પાણી કૂવામાંથી કાઢતા હતા. પ્રશ્ન 5. નીચે પાણીને લગતા કેટલાક સૂત્રો આપ્યા છે. તેમાં ખૂટતો શબ્દ લખી પૂરા કરો. તો પહેલું, ખાલી જગ્યા એ જ જીવન. તો જળ એ જ જીવન. બીજું છે, વૃક્ષ વાવો, ખાલી જગ્યા લાવો. તો જવાબ આવશે ખાલી જગ્યામાં વરસાદ. ખાલી જગ્યાને બચાવો, તે તમને બચાવશે. તો જવાબ આવશે પાણી. ખાલી જગ્યા અને ખાલી જગ્યા વિચારીને વાપરો. તો પાણી અને વાણી વિચારીને વાપરો. જવાબમાં આવશે પાણી અને વાણી. હવે પ્રશ્ન 6. તમારા વિસ્તારમાં પાણીને લગતા કોઈ તહેવાર ઉજવાતા હોય, ગીત, મેળા, ઉત્સવ કે સામાજિક રિવાજ હોય તો તેના વિશે જાણીને લખો. તો પાણીને લગતા તહેવારો હોળી અને ધૂળેટી છે. અને તેનું ગીત છે, કેસુડાની કળીએ બેસી ફાગણીઓ લહેરાયો. આયો ફાગણીયો, રૂડો ફાગણીયો, કેસુડાની કળીએ બેસી ફાગણીઓ લહેરાયો. રંગભરી પિચકારી ઉડે, હૈયે હરખ ન માયો. અબીલ ગુલાલ ગગનમાં ઉડે, વ્રજમાં રાસ રચાયો. આવ્યો ફાગણીયો, રૂડો ફાગણીયો. હવે પ્રશ્ન 7. નીચે આપેલા યંત્રોમાં નામ લખો. તે પૈકી પાણી ઉલેચવાના તમે જોયેલા યંત્રો વિશે વર્ગમાં ચર્ચા કરો અને બાકી રહેતા સાધનો વિશે શિક્ષક કે વડીલ પાસેથી જાણકારી પ્રાપ્ત કરો. તો આ છે ડંકી, કે જેને આપણે હેન્ડપંપ કહીએ છીએ, જેનાથી આપણે પાણી નીચે જમીનમાંથી પીવા માટે વાપરી શકીએ છીએ. આ છે કૂવો, એને આ ગરગડી છે અને ડોલ દ્વારા ગરગડીથી પાણી કૂવામાંથી બહાર ખેંચવામાં આવે છે. મોનોબ્લોક મશીન છે. પછી છે રેન્ટ સબમર્સિબલ પંપ છે, એટલે આ પંપની મશીન પંપ સાથે જોડેલું છે. પછી કોસ, જે પહેલાંના જમાનામાં કૂવાની અંદર બળદ દ્વારા પાણી બહાર ખેંચવામાં આવતું હતું. પછી મોટર, પાણી ખેંચવા માટે, ઉપર ચડાવવા માટે. પવનચક્કી, જનરેટર, પંપ. હવે પ્રશ્ન 8. પહેલાંના જમાનામાં વટેમાર્ગુ કે મુસાફરો માટે પીવાના પાણીની શું વ્યવસ્થા હતી અને અત્યારે શું વ્યવસ્થા છે તે જાણીને લખો. તો અહીં આપણને વોટર બોટલ, કૂવો, મશક, પરબ, લોટો અને દોરી, વોટર જગ, મોટર પંપ અને વાવ આપેલું છે. તો આમાંથી આપણે વર્ગીકરણ કરીશું કે પહેલાંના લોકો આમાંથી શું વાપરતા હતા અને અત્યારે લોકો શું વાપરે છે. તો પહેલાંના જમાનામાં પાણી માટે પીવા માટે કૂવો, પરબ, લોટો, દોરી, ડંકી અને મશક તેમજ વાવની વ્યવસ્થા હતી. જ્યારે અત્યારે અત્યારના જમાનામાં પાણી પીવા માટે વોટર જગ, વોટર બોટલ, મોટર પંપ, પાણીના પાઉચ
વગેરેની વ્યવસ્થા છે. બાળ દોસ્તો, જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, સબસ્ક્રાઈબ અને તમારા બીજા દોસ્તોને શેર કરવાનું ભૂલતા નહીં.